આ બાજુ કરી બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન की जय। વાત કરીએ નીતિનભાઈ દલસુખરાય પારેખ, ઘણી આપણને એમ થાય કે આપણે જે કંઈ કામ કરતા હોઈએ છીએ એમાં ટાઈમ જ નથી મળતો, પણ ઘણી મોટી વ્યક્તિઓ કેવી રીતે ટાઈમ કાઢે છે એ નીતિનભાઈ પાસે શીખવું જોઈએ। ઝાયડસ કેડિલા લાઈફ સાયન્સીસના 20,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના CFO છે, છતાં એમનો એક રૂમ ટ્રોફી ને મેડલથી ભરેલો છે। રૂટીન ઓફિસ વર્કમાં જો ક્યારેક વાત કરીએ તો લગભગ મિટિંગમાં હોય એ કે મનન ઉદાસે એને સ્વરાંજન કરીને યુટ્યુબ ઉપર મૂક્યા છે। વિચાર કરો કે આટલા મોટા લેવલે પહોંચ્યા પછી પણ જો હોય તો શું ના કરી શકે એ એમની પાસેથી જોવા જેવું છે। એમની ડિગ્રીની વાત કરીએ તો CA, IIM અમદાવાદના MBA અને CFA જેવી 6 જેટલી ડિગ્રીઓ ધરાવે છે। અને જેમ મેં કહ્યું એમ ઝાયડસ લાઈફ સાયન્સીસમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર CFOનો ઉચ્ચ હોદ્દો તેઓ ધરાવે છે। બોર્ડ, યુનિવર્સિટી અને નેશનલ લેવલની પરીક્ષાઓમાં રેન્ક મેળવીને ઢગલાબંધ મેડલ્સ અને સર્ટિફિકેટ એમને મેળવ્યા છે। છેલ્લા 15 વર્ષમાં 25થી ઉપરાંત એવોર્ડ તેમને મળ્યા છે, જેમાં બીજે કોઈ દિવસ ના નથી પાડતા, પણ આગળથી લેસન કરીને તૈયારી કરીને વ્યાખ્યાન પ્રવચનની સાથે ગીતો અને કવિતાઓ એ મૂકે છે। એટલે આપણામાંના કેટલાય લોકો વિચારે છે કે એમને સાંભળવા એ એક લાવો છે। રૂટીન વ્યાખ્યાન અને એમનું વ્યાખ્યાન કંઈક અલગ છે। એવા નીતિનભાઈને વિનંતી કરું એમનું પ્રવચન આપો। ગુજરાત યુવક કેન્દ્રના શ્રી પ્રમોદભાઈ, અજયભાઈ, રૂપાણભાઈ, મનીષભાઈ, અત્રે પધારેલ સર્વે મહેમાનો, મારા આજના સાથી વક્તા વિદ્વાન પિંકીબેન પંડ્યા અને મને અહીં સુધી લઈ આવનાર અને તમારી સહનશક્તિનો પરિચય કરાવનાર પ્રમોદભાઈ, ગુજરાત યુવક કેન્દ્ર દ્વારા પ્રેરિત અને ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા સંચાલિત આજની આ 96મી પર્યુષણ વ્યાખ્યાન માળામાં મને આમંત્રિત કરવા બદલ હું સૌનો આભારી છું। શ્રી પ્રમોદભાઈના નેતૃત્વ હેઠળ આ સંસ્થા 50 વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલી પૂરી કરે છે। એ માટે પ્રમોદભાઈ અને તેમની કાબેલ અને કમિટેડ ટીમને જેટલા આપી એટલા અભિનંદન ઓછા છે। મારા વક્તવ્યનો આજનો વિષય છે ગ્રહોથી મુક્તિ।
ખગોળશાસ્ત્ર મુજબ સૂર્યમંડળમાં મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન જેવા 8 ગ્રહો છે. આ બધા જ ગ્રહો સૂર્યમંડળથી જોજનો દૂર છે અને એમને સૂર્યમંડળમાં પ્રદક્ષિણા કરવાનું, ભ્રમણ કરવાનું બહુ મોટું કામ હોય છે. એટલે તમને કે મને નડવાનો એને સમય ના હોય, પણ તેમ છતાં હતાશા, નિરાશા, લઘુતા, ડર કે ચિંતા જ્યારે આપણને ઘેરી વળે ત્યારે કોઈ ગ્રહો નડતા હોય એવી માન્યતા જોર પકડે છે. આવા કઠિન કે કપરા સમયમાં માણસ કોકવાર જ્યોતિષના રવાડે પણ ચડી જાય. એકવાર આવી કપરી પરિસ્થિતિમાં એક ભાઈએ જ્યોતિષનો સંપર્ક કર્યો અને કહ્યું કે મને શું નડે છે. અરે ભાઈ, એ વિચાર કે તું કોને કોને નડે છે. એટલે ભાઈ એને કહ્યું કે મારી પરિસ્થિતિનું કારણ, નિરાકરણ મને બતાવો. જ્યોતિષી એની કુંડળી જોઈને કહ્યું કે તમારી કુંડળીમાં શનિની પનોતી ચાલે છે, એટલે એક સોનાની વીંટી કરાવો અને એમાં શનિનું નંગ ફિટ કરાવો. પેલા ભાઈએ પૂરી શ્રદ્ધાપૂર્વક સોનીના પૈસા બાકી રાખીને પણ સોનાની વીંટી કરાવીને એમાં શનિનું નંગ ફિટ કરાવ્યો. એકાદ અઠવાડિયા પછી જ્યોતિષી ભાઈને રસ્તામાં મળી ગયા એટલે જ્યોતિષીએ પૂછ્યું કે હવે તમને કેમ લાગે છે? પેલા ભાઈએ કહ્યું કે અત્યાર સુધી તો ફક્ત શનિ નડતો હતો, હવે તો સોની પણ નડે છે. પૈસાની ઉઘરાણી કરતો હોય. ખરેખર આપણી સૌની અંદર પણ 8 ગ્રહો છે. આગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, મિથ્યાગ્રહ, હઠાગ્રહ, સત્યાગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ. આપણા 8 ગ્રહો છે. અમારે આજે એ 8 ગ્રહની વાત નથી કરવી, ફક્ત 2 જ ગ્રહની વિગતવાર વાત કરવી છે. એ છે પૂર્વગ્રહ અને દુરાગ્રહ. મને ચોક્કસ ખાતરી છે, સંપૂર્ણ શ્રદ્ધા છે કે આજના આ વક્તવ્યમાંથી તમે 2-4 વાતો એવી તો જરૂર લઈ જશો જે તમારા હૃદયને સ્પર્શી જશે. કારણ કે બેફામના શબ્દોમાં હું જગતના સંકટોમાં જિંદગાની લઈને આવ્યો છું. જગતના સંકટોમાં જિંદગાની લઈને આવ્યો છું. ભર્યા છે કંટકો, ત્યાં ફૂલદાની લઈને આવ્યો છું. ચોક્કસ તમને કંઈક એમાંથી મહેક મળશે ફૂલોની. તો પહેલી વાત કરીએ પૂર્વગ્રહની. પૂર્વગ્રહ આપણા બધામાં હોય જ છે. પૂર્વગ્રહ વિશેની વાત કરતા પહેલા આપણે એ જાણવું જોઈએ કે પૂર્વગ્રહ છે શું. પૂર્વગ્રહ એટલે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ માટે પહેલેથી બાંધી લીધેલ એક પ્રતિકૂળ વલણ. પૂરતી માહિતી વગર કે સાચી માહિતી વગર જ્યારે આપણે કોઈના માટે મંતવ્યો બાંધીએ છીએ ને, એક પૂર્વગ્રહ હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ માટે તેમના વિચાર, વાણી કે વર્તન માટે બાંધી લીધેલ જક્કી વલણ. પૂર્વગ્રહનો વિરોધી શબ્દ નિષ્પક્ષતા છે. પૂર્વગ્રહ આપણા બધામાં વધતા ઓછા અંશે હોય છે જ. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે તે પૂર્વગ્રહથી પર છે તો એ પણ એક પ્રકારનો પૂર્વગ્રહ છે. આપણે પૂર્વગ્રહની સત્યતા અને ઊંડાઈ વિશે બહુ જાણતા નથી. એટલે ઘણીવાર કોઈ વાત નીકળે તો એ મારો સીધો સાદો અભિપ્રાય હતો, મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો, એવું જાતને સર્ટિફિકેટ આપીને આપણે જીવનમાં આગળ વધી જઈએ છીએ, જાણે કંઈ થયું જ નથી. તમારી પાસે કોઈ વ્યક્તિ પૈસા ઉછીના લઈ ગયો હોય, 1-2 વાર ઉછીના પૈસા લઈ ગયો અને પાછો તમને મળે, એટલે સૌથી પહેલું મગજમાં શું વિચાર આવે?
એ જ કે વળી પાછો પૈસા માગશે. શક્ય છે કે તમારી પાસેથી ઉછીના લીધેલા પૈસા એ પાછા આપવા આવે હોય, પણ પૂર્વગ્રહ આપણને એવો વિચાર કરવા દેતું નથી. આ પૂર્વગ્રહ કેવી રીતે રચાય છે? પૂર્વગ્રહના અમુક કારણો સમજી લઈએ. પૂર્વગ્રહ કેવી રીતે જન્મે છે? પહેલું કારણ, ખોટા સિદ્ધાંતો. ખોટા સિદ્ધાંતો, રૂઢિચુસ્ત માન્યતાઓ કે અમુક પરંપરાને લીધે પૂર્વગ્રહ રચાય છે. દાખલા તરીકે અમુક ધાર્મિક માન્યતાને લીધે ભારતમાં અમુક સ્થળોએ સ્ત્રીઓને પ્રવેશ કે પૂજા માટે શક્યતાઓ નહોતી. 2016ના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એવો નિર્ણય આવ્યો કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન કાનૂની હક છે, જે બંધારણમાં આપેલા હક છે, પણ ફરી પુરવાર થયું. એટલે 2016 પછી સ્ત્રીઓને મંદિરમાં પૂજા અને પ્રવેશ માટેની પરવાનગી મળી. આઝાદ ભારતમાં આ પ્રકારના હક માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડવા પડે એ નિમ્ન કક્ષાની આ સમાજની માનસિકતાનો અરીસો છે. આપણા પરિવારના કે સમાજના લોકોને આવા રૂઢિચુસ્ત ખ્યાલોથી દૂર જવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું ના પડે એ જોવાની જવાબદારી આપણી સૌની છે. બીજી વાત પૂર્વગ્રહ જન્મવા માટે, સ્ટીરિયોટાઇપ્સ. આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક કોક ને કોક સ્ટીરિયોટાઇપ્સના પ્રણેતા હોઈએ છીએ. કોઈ સ્ટીરિયોટાઇપ્સના ઉદાહરણ આપું તો દાખલા તરીકે કે ઇંગ્લિશ ફાંકડું બોલી શકતા હોય ને એ લોકો બધા સ્માર્ટ ને હોશિયાર હોય છે. મોડર્ન કે ફેશનેબલ કપડાં પહેરે એ લોકો સંસ્કારી હોતા નથી. આપણે જેલમાં જયેલો દરેક માણસ ગુનેગાર જ હોય છે. સ્ત્રીઓ પુરુષો કરતા વધારે લાગણીશીલ હોય છે. એકવાર એક નેતાએ ભાષણમાં કહ્યું કે હું પણ ગાંધીજીની સાથે સાબરમતી જેલમાં ગયો હતો. એટલે આપણને એમ થાય કે દાંડી કૂચમાં ગાંધીજી સાથે કદાચ એમણે પણ ભાગ લીધો હશે. પછી ખબર પડી કે સોનાની દાણ ચોરી કરવા માટે જેલમાં ગયા. ત્રીજી વાત, જાહેર અભિપ્રાય કે મીડિયા. તમે જોજો આપણામાં અમુક પ્રકારના વિચારો, અભિપ્રાયો કે પૂર્વગ્રહ જન્મવાનું કારણ જાહેર અભિપ્રાય કે મીડિયા હોય છે. કારણ કે આપણામાં અમુક વિચારો આપણે ટીવીમાં જોયેલ કોઈ પ્રોગ્રામ કે જાહેરાતના આધારે, છાપામાં વાંચેલું કોઈ વાતના આધારે, કે આપણા આડોશી પાડોશી કે સગાઓએ કરેલી કે અનુભવેલી વાતના આધારે હોય છે. દાખલા તરીકે ટીવીની જાહેરાતમાં તમે વાંચો કે અમુક પ્રકારનું ટોનિક લેવાથી ઊંચાઈ વધે છે, તો અમે પણ એ પ્રકારની વિચારસરણી ધરાવતા થઈ જશો. એ પ્રકારનો પૂર્વગ્રહ તમારા જન્મશે. ચોથી વાત, વ્યક્તિગત અનુભવ. વ્યક્તિગત અનુભવને લીધે ઘણીવાર પૂર્વગ્રહ જન્મે છે. દાખલા તરીકે કોઈ કંપનીમાં કર્મચારી 6-12 મહિનામાં નોકરી છોડી દે તો એ કંપનીનો માલિક એવું વિચારે કે અમુક કોલેજમાંથી ભણીને આવેલા અથવા અમુક ગામના વતની અથવા અમુક જ્ઞાતિના લોકો આવા જ હોય છે, એટલે એવા લોકોને નોકરીમાં રાખતા પહેલા 100 વાર વિચારવું. ઘણીવાર પોતાના પરિવાર કે જ્ઞાતિના અનુભવને આધારે પણ વ્યક્તિગત અનુભવ બંધાય છે. મારો એક મિત્ર મારી સાથે CA કરતો હતો. એ અને એના 2 ભાઈઓ બધાએ પ્રોફેશનલ કોર્સ કરેલા હતા. 2 ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, એક ભાઈ કોસ્ટ એકાઉન્ટન્ટ હતો. એ ભાઈની નાની બેન, એ મિત્રની નાની બેન ભણવામાં બહુ હોશિયાર હતી, પણ છતાં એને મેડિકલમાં એડમિશન મળી શકે એમ હતું, તો પણ ધોરણ 12 પછી એને ભણવા દીધી નહીં. મેં મારા મિત્રને એનું કારણ પૂછ્યું કે કેમ એને ધોરણ 12 થી આગળ ભણવા નથી દેતા. એટલે મને કહે કે અમારી જ્ઞાતિમાં ભણેલા મૂર્તિયાઓ બહુ ઓછા હોય છે, એટલે પસંદગી કરવામાં એને તકલીફ પડે. ઘણા મૂર્તિયા બિઝનેસમાં હોય અને પોતે જ 12મું ધોરણ માંડ પાસ હોય, એટલે પોતાના કરતાં વધારેલી ભણેલી કન્યાને પસંદ ના કરે. એના માટે આગળ અમે ભણાવતા નથી. એટલે મેં કહ્યું પણ તું તો CA નો કોર્સ કરે છે, તો એમ કેમ કહે છે કે અમારી જ્ઞાતિમાં લોકો ભણતા નથી? તો મને કે ના, અમારા જેવા વિદ્યાર્થીઓ બહુ જ ઓછા હોય છે. આમાં એની બહેનનો શું વાંક? મને નિનાદ અધ્યારોની આ પંક્તિઓ યાદ આવે છે
કે પાંચિકાથી શરૂ થઈ અને પાણકામાં રહી ગઈ. પાંચિકાથી શરૂ થઈ ને પાણકામાં રહી ગઈ. બારણાની જિંદગી બસ બારણામાં રહી ગઈ. માં મરી તો કામ ઘરનું એણે માથે લીધું. માં મરી તો કામ ઘરનું એણે માથે લીધું. છોકરી હોશિયાર બહુ પણ 12માં રહી ગઈ. કેટલી બધી છોકરીઓ આવી રીતે આવા પૂર્વગ્રહ લીધે 12માં રહી જાય છે. આ સમાજ માટે એક તમાચો છે. પાંચમી વાત, પરિવર્તનનો ડર. ઘણા માણસોને પરિવર્તનનો ડર હોય છે એટલે અમુક પ્રકારના પૂર્વગ્રહ રજૂ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને નવી નોકરીમાં જવાનો ડર લાગતો હોય, પોતે કદાચ નિષ્ફળ જશે એવો ભય સતાવતો હોય, તો એ નોકરી બદલવાના ગેરફાયદા ઉપર પીએચડી કરશે. અરે વારે ઘડીએ નોકરી છોડાતી હશે. આપણે આપણા માલિકને વફાદાર રહેવું જોઈએ. એની ચડતી હોય કે પડતી હોય, આપણે એની સાથે રહેવું જોઈએ. બાકી આપણામાં અને બીજા લોકોમાં શું ફરક? આ પોતાની વીકનેસ છુપાવવાનો રાજમાર્ગ બતાવતા હોય છે. પરિવર્તનના ડર ઉપર નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. ઈર્ષા અને અભિમાન. ઈર્ષા અને અભિમાનને કારણે વ્યક્તિ પૂર્વગ્રહ ધરાવતો હોય છે, બહાર આવે છે. ઈર્ષા કેવી રીતે આવે છે? ઈર્ષા ધરાવતો માણસ પોતે અંદર ને અંદર બળતો હોય છે. ઈર્ષા જન્મવાના ઘણા કારણો હોય છે. ઈર્ષા જન્મવાનું કારણ વ્યક્તિ હોઈ શકે, વિષય હોઈ શકે, પરિસ્થિતિ હોઈ શકે. દાખલા તરીકે તમને એમ લાગતું હોય કે તમારા નસીબને લીધે તમને ઓછા પૈસા, ઓછી સંપત્તિ મળી છે, તો પૈસાદાર લોકો માટે તમારામાં કોઈક ટાઈપનો પ્રેજ્યુડિસ કે પૂર્વગ્રહ ઊભો થશે. આ મુકેશભાઈ અનંત અંબાણીના લગ્નમાં કેટલો ખોટો ખર્ચો કરે છે અને સંપત્તિનું પ્રદર્શન કરે છે. આ વાતમાં પણ ક્યાંક ઈર્ષાભાવ બહાર આવતો હોય છે. અને જોજો, તમારા માટે કોઈ વ્યક્તિ માટે તમને પૂર્વગ્રહ હશે, જે વ્યક્તિએ તમને કદાચ કોઈ દુઃખ કે નુકસાન પહોંચાડ્યું હશે, એ એના અનેક ગુણો હશે ને, તો તમે એને નજરઅંદાજ કરશો. તમને કોઈ ગુણ દેખાશે નહીં, એના અવગુણ જ દેખાશે. જો તમારામાં ઈર્ષાભાવ હોય તો ઈર્ષાથી દૂર થવું જરૂરી છે. અને એવા લોકોથી પણ દૂર થવું જરૂરી છે કે જે તમારામાં ઈર્ષાભાવ જગાવતા હોય. કન્ડિશન માઇન્ડ. આપણે બધા કોક ને કોક માન્યતામાં એટલા બધા ફિક્સ થઈ ગયા હોય છે કે એમાં કોઈ પણ પ્રકારના સુધારા કે પરિવર્તનને સ્વીકારવા તૈયાર નથી હોતા. તમે લોકો બધાએ સર્કસના હાથીનું ઉદાહરણ સાંભળ્યું હશે. હાથીનું બચ્ચું મદનિયું જ્યારે એકદમ નાનું હોય ને, ત્યારે એને ખિલ્લા સાથે બાંધી દેવામાં આવે છે. એ પહેલા શરૂઆતમાં તો નીકળવા માટે ધમપછાડા કરે છે, પણ જ્યારે એ ખિલ્લાથી છૂટી શકતું નથી, ત્યારે એ ખિલ્લાના બંધનને સ્વીકારી લે છે. એ જ મદનિયું જ્યારે મહાકાય હાથી થાય છે ને, ત્યારે પણ એ બાળપણની સ્મૃતિને વિસરી શકતું નથી. એટલે છૂટી શકે છે, પણ છૂટવા માટે તૈયાર નથી. એક પાંજરામાં કેદ રહેવા તૈયાર છે, પણ એમાંથી છોડીને બહાર જવાનો કોઈ ઉત્સાહ કે ઉમંગ એને નથી. તમારી જાતમાં પણ ડોક્યું કરીને જોજો કે તમે પણ કોઈ પૂર્વગ્રહના પાંજરામાં કેદ નથી. આ પૂર્વગ્રહના કારણો ઉપરથી આપણે એમ લાગે કે આ બધી વાતો જ્યારે એમ લાગે છે કે પૂર્વગ્રહ દરેકમાં છે જ, તો આપણે શું કામ કરીએ છીએ? પૂર્વગ્રહ બધામાં હોવા છતાં વાત કરવી જરૂરી છે. એ પહેલા એક ઈર્ષાની વાત હું લઈ લો કે ભાઈ કેવું ઈર્ષામાં માણસ બળતો રહે છે, અને ઈર્ષાળુ માણસનું સુખ એ બીજાના દુઃખ કે પડતી ઉપર નિર્ભર હોય છે. એ માણસ પોતે કોઈ સુખી થઈ શકતો નથી, એ હંમેશા માટે દુઃખી રહે છે, બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે. મનોજ ખંડેરીએ એક સરસ વાત લખી છે કે ગમે તે બાજુથી અડો તો ચીરાશો, ગમે તે બાજુથી અડો તો ચીરાશો, બનાવ્યો છે બે ધારા ચાકાનો માણસ. ગમે તે બાજુથી અડો ને, આમ તો ચાકાની ધાર એક બાજુ હોય, પણ ગમે તે બાજુથી અડો તો ચીરાશો, બનાવ્યો છે બે ધારા ચાકાનો માણસ. શિરાએ શિરામાં સુરંગો ભરી છે. શિરા એટલે આપણે લોહીની વેન્સ. શિરાએ શિરામાં સુરંગો ભરી છે,
પડી છે ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ. એટલે ભડાકાથી દૂર રહેવાનું જરૂરી છે. એના ભય સ્થાનો છે, એના નુકસાનો છે, એટલે આપણે એની વાત કરીએ છીએ. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા લખે છે કે પૂર્વગ્રહ એ દુર્યોધનો અને રાવણો બનાવવાનું કારખાનું છે, જ્યારે પૂર્વગ્રહ મુક્તિ એ પાંડવોની સર્જનશાળા છે. એક પ્રકારની જ્યારે પૂર્વગ્રહની આગળની કદમ વધે જ્યારે લેવલ, ત્યારે એનાથી એક જાતની અસહિષ્ણુતા અને કટ્ટરતા જન્મે છે, અને એક્સ્ટ્રીમ લેવલની કટ્ટરતા ક્રાંતિ કે યુદ્ધને નોતરે છે. તો કયા કયા નુકસાન છે એની વાત કરી લઈએ. પહેલા પૂર્વગ્રહને કારણે અયોગ્ય મૂલ્યાંકન થાય છે. જે માણસ પૂર્વગ્રહથી પીડાતો હોય એ કોઈ પણ પરિસ્થિતિનું વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કરશે નહીં. હંમેશ માટે પૂર્વગ્રહ ધરાવતો વ્યક્તિ દરેક વસ્તુને પોતાના ચશ્માથી જોવે છે, પોતાની નજરથી જોવે છે. જે પોતાની ફેવરમાં લાગે, જેનાથી પોતાને ફાયદો થાય, એ બધું સાચું અને બાકીનું બધું ખોટું. ખરેખર તો પૂર્વગ્રહ એ સંકુચિત મગજની પેદાશ છે. પણ મજાની વાત એ છે કે પૂર્વગ્રહમાં ભણેલા કે અભણ એવો કોઈ ભેદભાવ નથી. ભણેલામાં પણ પૂર્વગ્રહ ઘણા હોય છે. પૂર્વગ્રહ અને પરિવારની વાત કરીએ તો પરિવારમાં તમારે જોવાનું કે તમારા પરિવારમાં પણ કોઈ મંથરા ફરતી નથી ને. એક મંથરા કૈકેયીના કાન ભંભેરીને રામાયણનું સર્જન કરાવે છે, તો એક દ્રૌપદી આંધળાના આંધળા જ હોય એવો ઉપહાસ કરીને મહાભારતનું સર્જન કરાવે છે. એ તમારે એનાથી દૂર રહેવાની જરૂર છે. કુટુંબિક કલેશ ન થાય એવું વાતાવરણ સર્જવા માટે નિખાલસપણે ઘરમાં ચર્ચા થઈ શકે એવું વાતાવરણ ઊભું કરવું પડશે. મોટા એટલા સાચા અને નાના એટલા ખોટા એવા પૂર્વગ્રહયુક્ત વિચારોને તિલાંજલિ આપવી પડશે. ત્રીજી વાત, જો તમે પૂર્વગ્રહમાં નોકરી ધંધાની વાત કરી લઈએ તો જે વ્યક્તિ મોડે સુધી કામ કરે છે એને જ કંપનીની પ્રગતિની ચિંતા છે એવું ઘણા માલિકો પણ પૂર્વગ્રહ ધરાવતા હોય છે. અમુક કામ પુરુષો જ કરી શકે એવી માન્યતાના લીધે સ્ત્રી કર્મચારીઓને નુકસાન થાય છે. આજ તો ભારતના નાણાપ્રધાન પણ નિર્મલા સીતારામન છે, ત્યારે સ્ત્રીઓ ચોક્કસ ઘણી જગ્યાએ આગળ વધી છે, આગળ વધશે, અને કંપનીના સીઈઓ અને સીએફઓ પણ આજે સ્ત્રીઓ હોઈ શકે છે. પૂર્વગ્રહને કારણે એક જાતિ અને બીજી જાતિ વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. એક જાતિ અને બીજી જાતિ વચ્ચેના વૈમનસ્ય ઊભું થાય છે. એના લીધે તમે માન્યતાઓ એ લોકો માટે ધરાવતા થઈ જાજો. પણ એક વસ્તુ યાદ રાખજો કે કોઈના રૂપ, રંગ, દેખાવ કે પહેરવેશના આધારે પૂર્વગ્રહ ધરાવતા નથી, ના જોઈએ. એટલા માટે કે અમુક લોકોએ બદલાયા વગર જ બદલાઈ જતા હોય છે. ભારત અને પાકિસ્તાનના લોકોના એકબીજા માટેના મંતવ્યોની અસર આપણી ફિલ્મો, ફિલ્મ સંગીત, ક્રિકેટની રમતથી માંડીને વેપાર ધંધા સુધી વિસ્તરેલી છે. તો પૂર્વગ્રહથી કેવી રીતે બચશું એની વાત કરી લઈએ. પહેલી વાત, સત્યની શોધ કરો. તમારી આસપાસ ફરતી દિવાસળીની બાકસથી દૂર રહો. ઘણા લોકો આંખમાં અમીને હૃદયમાં ઝેર લઈને ફરતા હોય છે, એવા લોકોથી દૂર રહો. તમારું મન ભ્રષ્ટ કરે એવા લોકોથી દૂર રહો. તમે જે વસ્તુ સાંભળો છો એ બધી જ સત્ય છે એવું ના માનો, આંધળો વિશ્વાસ ન રાખો. કોઈ પણ વ્યક્તિ તમને કઈ વાત બીજા માટે કે બધાને સાચી માની ના લો, એની પણ ચકાસણી કરો. બીજી વાત, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવીને નક્કર પુરાવાનો આધાર લો. આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતપોતાની માન્યતા હોય છે અને દરેકને પોતાનો મંતવ્ય હોય એનો હક છે. ત્યારે કોઈ પણ વસ્તુ તમે સ્વીકારો એ પહેલા એને દાખલા દલીલ જુઓ, સમજો અને પોતાના નિર્ભેળ તારણો કાઢો. જ્યાં મન અને માન તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આપશો ને ત્યારે મોટાભાગના પૂર્વગ્રહને દેશવટો આપી શકશો, જેનાથી તમે પોતે વધારે ડવાફૂલ થશો. દાખલા તરીકે તમે એવું માનતા હો કે ઘરની બહાર નીકળતા બિલાડી સામે મરે તો અપશુકન થાય. તમારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? જો પુરાવો નથી તો એટલીસ્ટ બીજા લોકોને આવા રૂઢિચુસ્ત ખ્યાલો
લાદી ના દો. આ ખ્યાલોથી દૂર જવાની જરૂર છે. જૂની માન્યતાના કાટલાને બદલવાની જરૂર છે. કવિ અલ્પેશ પાગલ, પાગલ એનું ઉપનામ છે, કવિ અલ્પેશ પાગલ એક ચોંટદાર વાત કહી છે કે બદલી શકાતું હોય તો એટલું બદલાવ દોસ્ત, બદલી શકાતું હોય તો એટલું બદલાવ દોસ્ત, તું માપદંડીનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત. પાગલ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા, પાગલ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા, અખબાર સામે છે હજી ગઈકાલનો બદલાવ દોસ્ત. આ જૂની વિચારધારા, જૂના ખ્યાલો, એમાંથી બહાર આવવાની જરૂર છે. ત્રીજી વાત, વિશાળ અને ઉદાર દ્રષ્ટિકોણ કેળવી, વૈશ્વિક સંસ્કૃતિને સમજો અને સ્વીકારો. માણસ જેમ જેમ અલગ અલગ લોકોને મળે, અલગ અલગ દેશોમાં ફરે, નવા નવા લોકોની રહેણી કરણી, રીતભાત, પહેરવેશ, ભોજન, પહેરવેશથી માંડીને સંસ્કૃતિને સમજે ત્યારે અલગ અલગ દ્રષ્ટિકોણ, ઉદાર દ્રષ્ટિકોણ કેળવાય છે. દરેક દેશની પોતાની એક આગવી ઓળખ અને સંસ્કૃતિ છે, એ સમજવું જરૂરી છે અને બધાને માન આપવું જરૂરી છે. ગયા વર્ષે જ મેં અનેકાંતવાદની વાતમાં કહ્યું હતું કે કોઈ પણ એક પરિસ્થિતિને, વ્યક્તિને સમજવાના અલગ અલગ ઘણા દ્રષ્ટિકોણ હોઈ શકે અને ઘણા દ્રષ્ટિકોણ સાચા હોઈ શકે. આમાં માન્યતા તમારી અને આની સ્વીકૃતિ જરૂરી છે. કવિ શ્રી મુકેશ જોશી લખે છે કે ચાલ આકાશમાં ઉડીને આવીએ, એક તારાને તો ચૂમીને આવીએ. ચાલ આકાશમાં ઉડીને આવીએ, એક તારાને તો ચૂમીને આવીએ. જૂની છે એ ખબર, કઈ ખબર જૂની છે? જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે દોસ્ત, એ પૂર્વગ્રહને મૂકીને આવીએ. આ પૂર્વગ્રહને છોડવાની જરૂર છે. ચોથી વાત, ભૂલનો સ્વીકાર કરો. તમે જે કાર્ય કરો છો, તમે જે વિચાર ધરાવો છો, તમે જે વર્તન કરો છો, એમાં ભૂલ હોઈ શકે, એનો સ્વીકાર કરવો એ પૂર્વગ્રહથી બચવાની પાયાની શરત છે. મારી વાણી, મારો વિચાર, મારું વર્તન યોગ્ય નહોતું, એની કબૂલાત અને એમાં બદલવાની તૈયારી, એ પારદર્શકતા અને નિખાલસતા પૂર્વગ્રહથી દૂર થવા માટે જરૂરી છે. પાંચમી વાત, સ્વન્યાયથી દૂર રહો. જો પૂર્વગ્રહથી તમારે મુક્ત થવું હોય તો પોતાની જાતને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસથી થોડા નીચલા લેવલના ગણવા અને સ્વન્યાયને દરેક જગ્યાએ પ્રાધાન્ય ના આપવું. અમારા આદેશી અનુશાસન હે, એવો ડાયલોગ હિન્દી મૂવીમાં શોભે, જીવનમાં નહીં. આમ જો મિત્રો, આ બધો મુઠ્ઠી ખોલે ને ત્યાં સુધીનો જ ભરમ હોય છે. આ મુઠ્ઠી ખુલશે ને તો બધું જાહેર થઈ જશે. કવિ શ્રી સુરેશ દલાલ કહે છે કે તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. હૈયાના આ કુરુક્ષેત્ર પર પડપડનો સંગ્રામ. આ પડપડનો સંગ્રામ છે મિત્રો. અને છેલ્લી અને છઠ્ઠી વાત, ઈર્ષાને સળગાવી દો. ઈર્ષાની વાત કરી હતી શરૂઆતમાં કે કારણ છે. ઈર્ષાને લીધે પૂર્વગ્રહ ઉભો થતો હોય તો આપણે ઈર્ષાને જ સળગાવી દેવાનું કામ કરવું પડશે. અને ઈર્ષા કેમ જન્મે છે એની પણ વાત કરીને, તમારી કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિમાં ઈર્ષા આવે છે, એનાથી મુક્ત થવું હોય ને તો એક પેપર ઉપર કોઈ કઈ વ્યક્તિ માટે ઈર્ષા તમને આવે છે, એનું શું કારણ છે અને એનું શું નિવારણ છે લખી નાખો. રોજ સવારે ઉઠીને કાગળમાં જોઈ લો કે આજે કોનું ઈર્ષાનું નિરાકરણ કરવું છે. ધીરે ધીરે તમે હળવા થઈ જશો. અને જે લોકો ઈર્ષા કરતા હોય અથવા તમારા હૃદયમાં, મનમાં ઝેર રેડતા હોય ને, એવા લોકોથી પણ દૂર રહેવાની ટેવ પાડો. બેફામની બહુ પ્રચલિત રચનાની પંક્તિઓ સંભળાઈ દો.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર. ઈર્ષાળુ લોકોને તકલીફ હોય છે તમે ઉપર જતા રહો ને તો. બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર. ઈર્ષાળુ માણસો શું કરે એના માટે? હવે સાંભળો. કોઈએ પિંજરાની વ્યવસ્થા કરી, કોઈએ પિંજરાની વ્યવસ્થા કરી, કોઈએ ઝાડ પંથે બિછાવી દીધી, થાય સરખામણી તો ઉતરતા છીએ. દુનિયાના લોકો આવા છે એટલે ઝાડ બિછાવશે, પાંજરું નાખશે, પણ તમારે એમાંથી મુક્ત થવા પ્રયત્નો કરવા પડશે. પૂર્વગ્રહની વાત ઉપરથી દુરાગ્રહની વાત ઉપર આવો. આગ્રહ અને દુરાગ્રહ સામેના વ્યક્તિના સારા ઉદ્દેશ સાથે જે તમે કહો એ આદેશ, એ આગ્રહ, અને આગ્રહનો અતિરેક એટલે દુરાગ્રહ. તમે જોજો, આપણે ઘણીવાર કહીએ છીએ કે મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો, મેં તો બસ એને ખાલી સલાહ આપી હતી. પણ પોતાનું ભલું કે બુરું વિચારવાનો હક જે તે વ્યક્તિને પણ મળવો જોઈએ, પાયાની વાત આપણે ઘણીવાર વિસરી જઈએ છીએ. એટલે તમે કોઈને કંઈ કહો ત્યારે તમે વિચારો કે આ સૂચન આપીને અટકવાનું ક્યાં છે કે આગળ વધવાનું ક્યાં છે. કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ ખરેખર એની પરિસ્થિતિ ખરાબ હોય અથવા કોઈ આડા રસ્તે ચડી ગયેલી હોય, દાખલા તરીકે કોઈ સ્મોકિંગના કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય, તો એવા વ્યક્તિને તમે આગ્રહને બદલે કદાચ દુરાગ્રહ સુધી જઈને પણ સમજાવો તો બરાબર છે, બાકી તમારે સૂચન આપીને અટકી જવું જોઈએ. દુરાગ્રહ અને સત્યાગ્રહ વચ્ચે શું ફરક છે? સત્યાગ્રહી એટલે સત્યનો આગ્રહી. સોક્રેટિસને એમ કહેવામાં આવ્યું કે તમે તમારા વિચારો બદલી નાખો, તો સોક્રેટિસ સત્યને વળગી રહ્યા પણ વિચારો ન બદલ્યા. એને ઝેરનો કટોરો પી લીધો પણ એ સત્યને ના છોડ્યું. હરિશ્ચંદ્ર અને તારામતીના કેસમાં તમને ખબર છે કે હરિશ્ચંદ્રે રાજપાટ અને પત્ની પરિવાર છોડ્યો પણ સત્ય ના છોડ્યો. એ સત્યાગ્રહના સાચા ઉદાહરણો છે. બાકી તમારી પત્ની કહે કે આપણા પાડોશીએ મોટી નવી BMW લીધી છે તો આપણે પણ લેવી જોઈએ, એ સત્યાગ્રહ ના કહેવાય પણ દુરાગ્રહ કહેવાય. એ વાત બરાબર સમજી ગયા છો. દુરાગ્રહના ઉદાહરણો ઇતિહાસમાં ઠેર ઠેર પડેલા છે. દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું એવું જ્યારે કહ્યું તો એ ચોક્કસ દુરાગ્રહનું વરવું પ્રદર્શન હતું. થોડીક જમીન આપીને એ ખેતી કરીને ગુજરાન ચલાવી શકે એવી દિલની દિલાવરી બતાવી હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ટાળી શકાયું હોત. દ્રૌપદીને હોડમાં મૂકવા માટેનું આહવાન આપનાર શકુની અને દુર્યોધન તો ખોટા હતા જ, પરંતુ દ્રૌપદીને હોડમાં મૂકીને પણ શતરંજની બાજી જીતી લેવાનો ધર્મરાજાનો આગ્રહ પણ દુરાગ્રહ જ હતો. એક હિટલરના મગજમાં જગતને સર કરવાનો કીડો સળવળે તો વિશ્વયુદ્ધનું નિર્માણ થાય, અને એક સરદારના મનમાં દેશને એક કરવાનું બીજ રોપાય તો અખંડ ભારતનું નિર્માણ થાય. દુરાગ્રહ જન્મવાના કારણો શું છે? દુરાગ્રહ જન્મવાના કારણોમાં અહંકાર, ગુરુતા ગ્રંથિ અને જડતા છે. મારી આર્થિક પ્રગતિમાં મારા ભણતરનો બહુ મોટો ફાળો છે. હમણાં જે BSc MBA બધી વાતો કરી, તો મારા ભણતરમાં
ભણતરને લીધે મારી આર્થિક પ્રગતિ થઈ છે. એટલે મારી આર્થિક પ્રગતિની વાતમાં ભણતર એમનેમ આવી જાય છે. પણ આમ જુઓ તો પૈસાદાર થવા માટે કોઈ ભણતર કે ડિગ્રીઓની જરૂર નથી. ધીરુભાઈ અંબાણી મેટ્રિક પાસ થયેલા હતા અને શ્રી ગૌતમભાઈ અદાણી એસવાય બીકોમ થયેલા છે અને મારા જેવા અનેક પ્રોફેશનલ નોકરીએ રાખે છે. પણ તમને જે રસ્તે સફળતા મળી એ જ સફળતાનો રાજમાર્ગ છે એવો પૂર્વગ્રહ આપણામાં બંધાય છે, એવો દુરાગ્રહ આપણામાં આવી જાય છે. અમારા જમાનામાં સિવિલ એન્જિનિયર થઈને પીડબ્લ્યુડીમાં નોકરી મળે તો રાજા એવું કહેવાતું. એટલે ઘણા બધા લોકો સિવિલ એન્જિનિયરિંગ લાઈનમાં જતા. નર્મદા યોજના મુકાવાની હતી ત્યારે. આજના જમાનામાં ઈ કોમર્સનો જમાનો છે, સ્ટાર્ટઅપ્સનો જમાનો છે, તો તમારા સંતાનને તમે કમ્પ્યુટર એન્જિનિયર બનાવો એવી સલાહ અપાય એ શક્ય છે. પરંતુ કોઈને ગીતકાર, સંગીતકાર, કલાકાર, સ્પોર્ટ્સમેન, પોલિટિશિયન એ ફિલ્ડમાં જવાની સલાહ કેમ નહીં એ સવાલ ઉભો રહે છે. સચિન તેંડુલકરને સંગીતનો બહુ શોખ છે અને કદાચ એ લાઈનમાં ગયા હોત ને તો પણ એ આર રહેમાન બન્યા ના હોત અને ભારતે એક હોનહાર ક્રિકેટર ગુમાવ્યો હોત. લતા મંગેશકર બહુ સરસ રસોઈ બનાવતા હતા પણ એ લાઈનમાં ગયા હોત ને તો પણ કદાચ તરલા દલાલ બની શક્યા ના હોત અને આપણે કોકિલ કંઠી ગાયિકા ગુમાવી હોત. આ સ્પોર્ટ્સમેનની વાત ઉપરથી એક વાત યાદ આવી. એક કન્યાના પિતા મૂર્તિયાના સગાને પૂછી રહ્યા હતા કે મૂર્તિઓ શું કામ કરે છે. સગાએ કીધું કે મૂર્તિઓ સ્પોર્ટ્સમેન છે. કન્યાના પિતા બહુ ખુશ થઈ ગયા, કરે વાહ બહુ સરસ, આ તો બહુ સારી વાત છે. અત્યારે જુઓ ને આ સચિન તેંડુલકર, વિરાટ કોહલી બધા લોકો કેટલું બધું કમાય છે, પણ આ છોકરો કઈ રમત રમે છે? એટલે પેલા સગાએ કીધું 3 પત્તીની. આ દુરાગ્રહથી શું નુકસાન થાય છે એની ઝલક મેળવી લઉં ઝડપથી. પહેલું કે દુરાગ્રહને લીધે સામેના વ્યક્તિની સાથે દુશ્મનાવટ ઊભી થાય છે. કારણ કે સામેની વ્યક્તિને એમ લાગે છે કે તમે પરાણે દુરાગ્રહને કારણે તમારા વિચારો ફોર્સ કરીને આપો છો, તમારા નિર્ણય ઠોકી દો છો, એના લીધે પ્રોબ્લેમ થાય છે. એના લીધે વૈમનસ્ય ઊભું થાય છે. પરિવારમાં જ્યારે ખાસ કરીને કેરિયર કે લગ્ન સંબંધિત ડિસિઝનમાં ફોર્સ કરવામાં આવે ત્યારે કાયમ આખી જિંદગી યાદ રહે એવો રોષ ઊભો થાય છે. કદાચ થોડા ઘણા અંશે આ દુરાગ્રહ મારામાં પણ હશે એવું માનું છું. હું ભણતો હતો ત્યારે મારા માતા પિતાની ઈચ્છા હતી કે મારે ડૉક્ટર થવું, પણ મારું ગણિત બહુ નબળું હતું. એના લીધે હું મેડિકલ લાઈનમાં જઈ ના શક્યો. એટલે મારી દીકરી નિયતિને મેં ડૉક્ટર બનવાની સલાહ આપી. અત્યારે ડૉક્ટર બાય બર્થ અને ડૉક્ટર બાય લો બધા સાથે બેઠા છે. નિયતિ એમડી ડીએનબી બનેલી છે. અને અમારા ટાઈમમાં મેડિકલ લાઈનમાં જનારા મોટા ભાગના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હતા. એટલે મેં પણ મારી દીકરીને ગુજરાતી મીડિયમ લેવડાવેલો. અને જેમ હું મારી કેરિયરમાં આગળ વધ્યો અને MBA થયો અને MBAનું મહત્વ સમજ્યો એટલે મારા દીકરાને વૈભવને મેં MBA થવાની સલાહ આપી. આમાં પણ ક્યાંક થોડો ઘણો દુરાગ્રહ આવતો હશે. દુરાગ્રહને કારણે ઘણીવાર વેરની વસૂલાત માટે એ વાત એક વાતથી બીજી વાર ચલતી રહે છે કે મારે આ માણસે મારું ખરાબ કર્યું છે, એના માટે એનો દુરાગ્રહ ચાલતો રહે છે. મિત્રો, આ દુરાગ્રહથી બહાર આવવાની જરૂર છે. પૂર્વગ્રહ અને દુરાગ્રહ છૂટે તો જ અનુગ્રહનું આગમન થઈ શકે. અરે જેના ઉપર આ જિંદગી ચાલે છે ને એ શ્વાસ પણ છૂટી જાય છે તો પૂર્વગ્રહ અને દુરાગ્રહ આપણાથી કેમ ના છૂટે? આત્મકલ્યાણના માર્ગે પગલાં પાડવા હોય ને તો પૂર્વગ્રહથી દૂર થવું જરૂરી છે. મોરારી બાપુએ કહ્યું છે કે જો પૂર્વગ્રહ દૂર થાય ને તો જ મુક્તિના માર્ગે જઈ શકાય. આપણે બધા ગમે એટલા પ્રયત્નો કરીશું ને પણ આ જગતમાં રહીએ છીએ
એટલે શબ્દોના સામ્રાજ્યથી સંપૂર્ણપણે વંચિત રહી ના શકીએ, પણ આપણે શબ્દોનું એવું સરસ વાતાવરણ કરવું છે કે આપણે શાનદાર જીવવું છે, શબ્દોની આરપાર જીવવું છે. આપણે પ્રેમ અને સ્નેહના વરસાદે ધોધમાર જીવવું છે અને છતાં વિસ્મહી નિર્વિકાર જીવવું છે. આખી જિંદગી છે ને એમાં માણસાઈથી મોટી કોઈ દેવતાઈ નથી. મનોજ ખંડેરિયાએ લખ્યું છે કે ક્યાં કશું દેવતાઈ છે પાનબાઈ, જે છે તે માણસાઈ છે પાનબાઈ. ક્યાં કશું દેવતાઈ છે પાનબાઈ, જે છે તે માણસાઈ છે પાનબાઈ. એસણા માયા સ્વપ્ન જળજળિયા, જિંદગી ચારપાઈ છે પાનબાઈ. જીભ છે ઝેરી, ચૂપ થઈ જાજો. જીભ છે ઝેરી, ચૂપ થઈ જાજો. ભાષા ભૂંડી ભવાઈ છે પાનબાઈ. વાણીની મીઠી પરબું માંડે તે સાધુ સંતો કે સાઈ છે પાનબાઈ. આપણે સૌ આ જગતના પ્રવાસે આવેલા પ્રવાસીઓ છીએ અને એક દિવસ બધાએ સ્વધામ જવાનો છે. ક્યારે આ પાપણ બીડાશે ને તેની ખબર નથી, ક્યારે ખાપણનો ખપ પડશે એ ખબર નથી. અરે મોત પણ માગ્યું ના મળે તો જિંદગી તો ક્યાંથી મળે. કહે છે ને, બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને. આપણા ગયા પછી કદાચ આ આંગણા સૂના પડશે અને તોરણના પાંદડા શુષ્ક થશે, પરંતુ જીવન કિતાબ પૂરી થઈ જાય અને એમાં લખવાનું એક મહત્વનું પ્રકરણ રહી જાય ને તો અફસોસ રહી જાય. જો મુક્તિ ચાહો છો તો પ્રભુને કહો કે કમળ પાંખડી બીડાય એ પહેલા ભ્રમરને ઉડ્ડયન દેજો. આપણે એવી જિંદગી જીવવાની છે, આપણે શબ્દોનું એવું સરસ વાતાવરણ રચવું છે કે આપણા ચરણ અને સ્મરણ લોકો માટે તેજ કિરણ બની રહે. આપણે આપણો નામનો વટ છોડીને, તૃષ્ણાનો તટ છોડીને, જીવન ચોપાટનો પટ છોડીને, ઘર પરિવારનો ગઢ છોડીને દોડીને બે હાથે પ્રભુધામ જવાનું છે. મનોજ ખંડેરિયા લખે છે કે કાંચડી ઉતારીને સાપ સરી જાય એમ આપણે એ સરવાનું ઘાસમાં. કાંચડી ઉતારીને સાપ સરી જાય એમ આપણે એ સરવાનું ઘાસમાં. ખેરવેલા પીછાની ઊંડી લઈ વેદના. ખેરવેલા પીછા એટલે છૂટી ગયેલ પરિવાર, સંબંધો અને જીવનની સ્મૃતિઓનો ખજાનો. ખેરવેલા પીછાની ઊંડી લઈ વેદના, પંખી તો ઉડતું આકાશમાં. મિત્રો, આપણે જીવન આખું અંધારામાં અજવાળાની શોધ કરી છે. હવે જીવન એવું જીવીએ કે આપણું ધ્યાન રાખનારો ખુદ પ્રભુ હોય. फानुस बन के जिसकी हिफाजत हवा करे, वो समा क्या बूझे जिसे रोशन खुदा करे. એવું જીવન આપણે જીવવાનું છે. ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હેઠળ જાયેગા. આ જીવનનું સનાતન સત્ય છે. ત્યારે આપણી યાદના ટહુકા લીલાછમ રહે એવી તજવીજ કરતા જઈએ અને પ્રભુને ફક્ત એટલું કહીએ કે અબ સौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, हे जीत तुम्हारे हाथों में, हे हार तुम्हारे हाथों में. मुझ में तुझ में बस भेद यही, मैं नर हूं तुम नारायण हो, मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. મારું વક્તવ્ય આપણે સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યું. ઉમંગથી આવકાર્યું માટે સૌનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.